પોરબંદરને વિશ્વસ્તરીય ફર્નિચર હબ બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ભારવાડા ગામ ખાતે ફર્નિચર પાર્ક માટે ફાળવાયેલી 600 હેક્ટર સરકારી જમીનમાંથી 164 હેક્ટર જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। મામલતદાર કચેરીની વારંવારની નોટિસ છતાં દબાણો દૂર ન થતા ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે જેસીબી મશીનો દ્વારા બુલડોઝર એક્શન શરૂ કરાયા હતા। તંત્ર દ્વારા અંદાજે 42 કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણ મુક્ત કરવા 129 દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરાઈ છે। આ ફર્નિચર પાર્ક પ્રોજેક્ટ સાકાર થતા પોરબંદરમાં મોટા પાયે રોકાણ અને નવી રોજગારીની તકો ઊભી થશે। અંદાજિત 200 હેક્ટર જેટલી જમીનમાં દબાણ છે। આ દબાણ 2024થી અમે એને કલમ 61 કેસો દાખલ કરેલ છે, અવારનવાર નોટિસો આપેલ છે, 202ની નોટિસ પણ આપેલ છે। તેમ છતાં ખુલ્લું ન કરવાથી આજે અમે આ ડ્રાઈવ કરી પોલીસ પ્રોટેક્શન અમારા પ્રાંત અધિકારી શ્રી તથા મારી કચેરીનો ટીમ દ્વારા દબાણની કાર્યવાહી થઈ રહી છે।